વેલકમ સ્ટુડન્ટ્સ, સ્વાગત કરશું તમારું આપની યુટ્યુબ ચેનલ ફીડબેક ક્લાસીસની અંદર. સ્ટુડન્ટ્સ, લાસ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર 2 એસિડ બેઝ અને 4ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો મેં તમારા માટે આપ્યા. હવે આ વિડીયોની અંદર આપણે પ્રકરણ 13 આપનું પર્યાવરણ અવર ઇન્વાયરમેન્ટના મોસ્ટ આઈએમપી પ્રશ્નો ઓલરેડી મેં આપનું પર્યાવરણ જે ચેપ્ટર છે એકદમ ડિટેલ સાથે એક પણ થિયરીને સ્કીપ કર્યા વગર બધા જ ટોપિકને ધ્યાનમાં રાખીને એ પણ પ્રશ્નો સાથે મેં આખું ચેપ્ટર યુટ્યુબ પર બનાવ્યું છે. એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમે એની પ્લેલિસ્ટ જોઈ શકો છો અથવા ડાયરેક્ટ ચેનલ પર જઈને પણ તમે વિડીયોને જોઈ શકો છો. એ વિડીયો તમે જુઓ તો પણ તમે બધું જ કરી શકો છો. પરંતુ જો તમારે વિડીયો ન જોવા હોય, ડાયરેક્ટલી આ વિડીયો દ્વારા ચેપ્ટર 13ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોતા હોય તો ડાયરેક્ટલી જોઈ લો, તમારું કામ થઈ જશે. ઓકે, તો દેખો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર જે 13 છે આપનું પર્યાવરણ, એની અંદર કેવું છે કે એ ચેપ્ટરમાંથી 4 ગુણનો પ્રશ્ન પૂછાય છે. વિભાગ ડીની અંદર 4 ગુણનો અંદર પ્રશ્ન પૂછાય. દેખો સ્ટુડન્ટ્સ, મેં ગયા વિડીયોની અંદર પણ કીધેલું, આ વિડીયોની અંદર પણ હું તમને કહું છું કે જે બોર્ડનું પેપર હોય એમાં તો 13 ચેપ્ટર પૂછાય એટલે એ તમે ધ્યાનમાં રાખતા હોય તો થોડીક તકલીફ પડે. કેમ કે સ્કૂલની અંદર પહેલી પરીક્ષામાં ઓનલી ફોર 7 ચેપ્ટર પૂછાય અને 7 ચેપ્ટરમાંથી 80 ગુણનું પેપર બનાવવાનું. એટલે આપણે ખાલી જો જસ્ટ થોડું કરીએ તો મજા ના આવે. તમારે જો સારામાં સારા ગુણ મેળવવા હોય ને તો તમારે ને 7 ચેપ્ટરને એકદમ ડિટેલ સાથે બધું જ કરવું પડે, કમ્પ્લીટ રિવિઝન કરવું પડે. બધું જ કરીને પછી તમારે એક્ઝામ આપવા જવું જોઈએ, બરાબર. તો પણ જો તમારે આઈએમપી જોતા હોય તો ડોન્ટ વરી, આઈ એમ હિયર, હું તમને આપીશ 100%. પણ આખું ચેપ્ટર કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. એનું કારણ હું તમને કહું. હવે ફર્સ્ટ એક્ઝામમાં કેવું થાય કે આ ચેપ્ટરની જ વાત કરો ને કે આ ચેપ્ટરમાં 4 ગુણનો પ્રશ્ન પૂછાય વિભાગ ડીની અંદર. પણ એવું પણ બની શકે કે 7 ચેપ્ટરમાંથી 80 ગુણને કવર કરવાના છે. 4 ગુણમાં તો પ્રશ્ન પૂછાઈ જ શકે, પણ આ ચેપ્ટરમાં કદાચ તમને 3 ગુણનો પણ પ્રશ્ન જોવા મળે, 2 ગુણમાં પણ પ્રશ્ન તમને જોવા મળે. તો પણ હું તમને મોસ્ટ આઈએમપી થિયરીના આધારે પ્રશ્ન આપું છું. તો જુઓ, પહેલો પ્રશ્ન સ્ટુડન્ટ્સ, તમને આ પ્રશ્ન આવડે છે કે નિવસન તંત્ર પર ટૂંક નોંધ લખો. આ પ્રશ્ન તમારે પહેલો કરવાનો. એમાં શું આવે? નિવસન તંત્રની વ્યાખ્યા છે, પછી નિવસન તંત્રમાં રહેલા ઘટકો, જૈવિક ઘટક, અજૈવિક ઘટક, પછી નિવસન તંત્રના ઉપયોગ, પ્રકારો, કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર. આ આધારે પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન આ કરો. બીજો પ્રશ્ન સ્પેશિયલી છે કે નિવસન તંત્રમાં રહેલા ઘટકો વિશે ટૂંક નોંધ લખો. એમાં હવે તમારે જૈવિક ઘટક અને અજૈવિક ઘટકોના આધારે પ્રશ્ન લખવાનો. એમાં જૈવિક ઘટકના પાછા 3 એના પણ પ્રકાર પડી જાય. જૈવિક ઘટકો બાવ પડી જાય. જૈવિક ઘટકોમાં પેલું ઉત્પાદક આવી જાય, ઉપભોગી આવી જાય, વિઘટકો આવી જાય. એ રીતે પ્રશ્ન છે, બરાબર. પછી શાકાહારી, માંસાહારી, એ બધું એમાં આવે છે. ત્યારબાદ સ્ટુડન્ટ્સ આગળ જઈએ તો પછી તમારે એક થિયરી છે જેનું નામ છે આહાર જાળ. આ એક થિયરી છે. આ થિયરી તમારે સમજવી પડે, કારણ કે એ સમજવાની જરૂર છે. કેમ કે એમાંથી ઘણા બધા વિકલ્પો અને ખરા ખોટા પૂછાઈ શકે છે, સમજ્યા. એમાં પેલી પોષક સ્તર આવે, પ્રથમ જૈવિક સ્તર, બીજું જૈવિક સ્તર, ત્રીજું જૈવિક સ્તર, એવું બધું આવે. તો એના આધારે પેલું તમે ચોપડીમાં એક ટ્રાયેંગલ પણ આપેલું છે, એના આધારે ઘણા બધા વિકલ્પો પૂછાય, એને એ ખાસ સમજી લો. પછી આવે છે આહાર જાળ. તો આહાર જાળ જે થિયરી છે એ એટલી બધી ડીપમાં ના જાય. બીજું ડોન્ટ વરી, ન કરો તો ચાલી જાય, પણ આ થિયરી કમ્પ્લીટ કરો. જૈવિક વિશાલન જે થિયરી છે ને એ તમારે પૂછાઈ શકે છે. તો જૈવિક વિશાલનની થિયરી તમારે કરવી જોઈએ. ઓકે, ત્યારબાદ હવે તો લાસ્ટ પર આવી ગઈ. હવે આવ્યું ઓઝોન વિશે પણ આપણે વિડીયો બનાવ્યો છે, ન જોયો તો જોઈ લો. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે, ઓઝોન સ્તરની અગત્યતા જણાવો. આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ કહેવાય, પૂછાઈ શકે છે. 3 ગુણમાં પણ પૂછાય, 4 ગુણમાં પણ પૂછાઈ શકે છે ઓઝોન સ્તર. ઓકે સ્ટુડન્ટ્સ, એન્ડ લાસ્ટ પિક્ચર પૂરું. નકામા કચરાના પ્રકારો જણાવો. આટલું તમારે નોટ ડાઉન કરવું જોઈએ. બધું સાઈડમાં આવ્યું જશે. તમે એ બધા પ્રશ્નોને વ્યવસ્થિત કમ્પ્લીટ રીતે કરીને જવું જોઈએ. તમે એ બધા કમ્પ્લીટ કરશો તો તમારું કામ થઈ જશે. તમને પ્રશ્ન 100% આવડશે. પરંતુ મેં તમને કીધું ને કે તમે આ પહેલાં કરો અને આ કર્યા પછી બીજા પણ જે વધારાનું હોય જેટલું થાય એટલું તમારે કરવું જોઈએ. બાકી આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આ બધા જ પ્રશ્નો PDF સ્વરૂપે મૂકી દઉં છું. બધા જ પ્રશ્નોની PDF બનાવીને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં PDF તમને આપી દઉં છું. એકદમ ફ્રી છે, લખેલું છે, સાથે હાથથી જ લખેલું છે. એને પણ તમે તૈયાર કરો તો પણ બહુ ઇનફ છે.
તો બસ આ વિડીયોમાં આટલું જ. હવે મળીએ આવતા વિડીયોની અંદર. આવતા વિડીયોની અંદર આ જ રીતે એક નવા ચેપ્ટરની વાત કરશું, બરાબર. વિડીયો ગમે હોય તો વિડીયો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જેટલા પણ સગા સંબંધી હોય, ફ્રેન્ડ હોય, બધાને આ વિડીયો શેર કરી દેજો, જેથી દરેક જણને ફાયદો થાય, દરેક જણ સુધી આ વિડીયો પહોંચે અને દરેક જણને પણ ઘણો બધો ફાયદો થાય. ઓકે સ્ટુડન્ટ્સ, બેસ્ટ ઓફ લક.